સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ એસપી ઓફિસ ખાતે ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા હતા। તો કોંગ્રેસે એસપીને રજૂઆત કરીને કહ્યું કે કોંગ્રેસને સભા અને રેલીઓની પરવાનગી આપવામાં આવતી નથી, જ્યારે ભાજપ સભાઓ યોજી નિયમોનું ભંગ કરે છે, તેમ છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે। તો કોંગ્રેસના નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ભાજપે સભા અને બેઠકો કરી છે તે બધી જ જગ્યા ઉપર કાયદાનો ભંગ કર્યો છે અને તેના પુરાવા વિડીયો અમે પોલીસને આપ્યા છે। તો કોંગ્રેસ કાર્યક્રમ કરે તો પોલીસ એક્શન લે છે, જ્યારે ભાજપ કાર્યક્રમ કરે તો પોલીસ કશું જ કરતી નથી। તો તાજેતરમાં જ 2 દિવસ પહેલા લોધિયા તાલુકાના ખીરસરા ગામના જિલ્લામાં ભાજપના અભિવાદન કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો હતો। આ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। તો આ સાથે જ કોંગ્રેસે માંગણી કરી છે કે ભાજપ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવે। અમે સૌ રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આજે એસપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પોલીસ તંત્રએ પોલીસનું કામ કરવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવાનું બંધ કરવું। રાજકોટ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો મોટી સંખ્યાની અંદર લોકો ભેગા કરે, કાર્યક્રમો રાખે, વગર મંજૂરીએ કાર્યક્રમો રાખે, એની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા। જ્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ 20 કે 25 લોકો ભેગા થયા હોય, કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરતા હોય, છતાં પણ પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવવા માટે ખોટા કેસો દાખલ કરે છે। આજે અમે પુરાવાઓ પણ આપ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર આટલા લોકો ભેગા થયા હતા, તમે એની સામે ગુનો દાખલ કરવા માગો છો કે કેમ? અને આવતા દિવસોની અંદર પોલીસ તંત્ર બંને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને ન કરે એની સામે ગુનાઓ દાખલ કરો, આ અમારી રજૂઆત હતી। કોંગ્રેસ પાર્ટીના 25-50 લોકો ભેગા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એન કેન પ્રકારે દબાણની રાજનીતિ કરી, કિનાખોરી દાખવી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો ઉપર 188ની કલમનો દુરુપયોગ કરી, તંત્રનો ઉપયોગ કરી કાર્યક્રમો રોકવામાં આવે છે અને એના જે કાર્યક્રમો છે એમાં છૂટો દોર આપી અને પ્રચાર અને પ્રસાર કરી ભારતીય જનતા પાર્ટી છે એ અન્યાયી વલણ દાખવી રહી છે સમગ્ર જિલ્લામાં। એની સામે અમે લોકો અમારા કોંગ્રેસના લીડરો સૌ સાથે મળી એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।